શિક્ષક દિવસ નિમિત્તે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં એમએસએચ સ્કૂલ ખાતે બોટાદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો સન્માન સમારોહ યોજાયો। બોટાદ જિલ્લાના રાણપુરમાં આવેલી શ્રી મનુભાઈ એ શેઠ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો। આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, શિક્ષણ સમિતિના ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ વિવિધ પદાધિકારીઓ અને તમામ માન્ય સંઘોના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા। બોટાદ જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું। માર્ચ 2025માં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ લાવનાર 19 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। આ ઉપરાંત વિશેષ પ્રતિભા ધરાવતા 15 વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા। જિલ્લાની વિવિધ 33 જેટલી પ્રાથમિક શાળાઓના બાળકો બાહ્ય પરીક્ષાઓ જેવી કે CGMS, CET, PSC, NMMSમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી 23 શાળાઓના આચાર્યોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરી તેમની કામગીરીને આજના શિક્ષક દિને બિરદાવવામાં આવી। મહાનુભાવો દ્વારા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવનકાળને યાદ કરી બાળકોના ભવિષ્યને ઉજાગર કરવા માટે શિક્ષકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા શિક્ષણની ટીમને આ વિવિધ કામગીરી માટે અભિનંદન પાઠવવામાં આવ્યા। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ એમના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ। જ્યારે બોટાદ જિલ્લાની અંદર શ્રેષ્ઠ શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો અને એની અંદર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું। બોટાદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણની એક વિશેષતા એ છે કે અહીંયા અમે શિક્ષકોનું સન્માન, જે શ્રેષ્ઠ શિક્ષકો છે એમના એવોર્ડ તો આપ્યા, પણ સાથે સાથે જે અમારી જિલ્લાનું ગૌરવ છે કે સરકારી શાળાઓ, જે 19 સરકારી શાળાઓ છે જેને ધોરણ 10 અને 12ની અંદર 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, એ શાળાનું ને આચાર્યને અમે સન્માન કર્યું છે, એમને અભિનંદન। સાથે સાથે પ્રતિભાશાળી બાળકો છે એ બાળકોનું પણ અમે અહીંયા સન્માન કર્યું છે, 15 જેવા બાળકોનું। અને સૌથી વિશેષ અલગ રીતે જે કામ છે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે CET અને CGMS ની પરીક્ષા લેવામાં આવે છે એની અંદર ઉચ્ચ સારું પરિણામ મેળવ્યું છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 33 જેટલી શાળાઓને અભિનંદન પત્ર પાઠવવામાં આવે છે। એવી 33 શાળાઓને પણ અમે આ તબક્કે એમને સન્માન કર્યું છે અને ખરેખર એમને ખૂબ ખૂબ અભિનંદન। અને બોટાદ જિલ્લો શિક્ષક હંમેશા અગ્રેસર રહ્યો છે પરિણામની અંદર અને કોઈ પણ કામ તબક્કે શિક્ષક દિન નિમિત્તે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમામનો ખૂબ ખૂબ આભાર માનું। મારું નામ વિપુલ સિંહ નરસિંહભાઈ પરમાર। હું શ્રી જલાલપુર પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક તરીકે સેવા બજાવું। આજે શિક્ષણ દિન નિમિત્તે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે આપનું સન્માન થયું, આ ક્ષણ તમારા માટે કેવી હતી? આ ક્ષણ મારા માટે ખૂબ જ યાદગાર છે, જીવનભર યાદ રહે એવી છે અને આ ક્ષણથી મને જે નવાજવામાં આવ્યો છે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી, એટલે હું સમસ્ત એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું અને સંપૂર્ણ નિષ્ઠાથી આગળ હું આ જ ડેડિકેશનથી મારું શૈક્ષણિક કાર્ય છે નિરંતર કરતો રહીશ અને આ તકે હું સૌનો આભાર વ્યક્ત કરું છું। અને આજે જિલ્લા કક્ષાએ આવતા દિવસોની અંદર જે અપેક્ષાથી વિદ્યાર્થીઓનું જ્ઞાન વધારવાનું કામ છે હું કરી રહ્યો છું એને બેવડા ઉત્સાહથી કરીશ। આનાથી મારી શાળા, મારા વિદ્યાર્થીઓ અને મારો પણ ઉત્સાહ બેવડાયો છે, એટલે આગળ ઉત્તરોત્તર મારા વિદ્યાર્થીઓની પણ પ્રગતિ થાય, મારા શૈક્ષણિક કારકિર્દીમાં મને પણ નવું નવું જાણવા મળે, વિદ્યાર્થીઓને સારી રીતે હું ભણાવી શકું, આ બાબતે હું ખાસ જાગૃત રહી એવા પ્રયત્નો કરીશ અને મારી શાળા અને મારી શૈક્ષણિક કારકિર્દી બંનેનો વિકાસ થાય, મારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય, આવા ઉત્તરોત્તર નવા જે કાંઈ ઇનોવેશન છે એ બધા હું કરતો રહીશ। ઓકે।